કાપોદ્રામાં રત્ન કલાકારી યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી બીજી જગ્યાએ સગાઈ કરી લેતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. કાપોદ્રા પોલીસે યુવતીની ફરિયાદ લઈ યુવક સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાતા અમર પોતાના ઘરેથી ભાગી ગયો હતો અને પોલીસે અમરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. કાપોદ્રામાં રત્ન કલાકારી યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી બીજી જગ્યાએ સગાઈ કરી લેતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. હાલ કાપોદ્રા પોલીસે યુવતીની ફરિયાદ લઈ યુવક સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. કાપોદ્રામાં રહેતી 24 વર્ષની યુવતી 2 વર્ષ પહેલા હીરાના કારખાનામાં કામ કરતી હતી. તે વખતે ત્યાં કામ કરતા અમર દુધરેજિયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. અમરે યુવતી જોડે લગ્ન કરવાની વાત કરી મિત્રના ઘરે વિશાલનગર સોસાયટીમાં સંબંધ બાંધ્યો હતો. ઉપરાંત પુણા પાટિયા ડિંડોલી રોડ પર મોલમાં અને બાપા સીતારામ ચોક યોગી ચોક પાસે સિલ્વર હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. યુવતીને લગ્ન કરવાના સપના બતાવી અમરે બાદમાં બીજી છોકરી સાથે સગાઈ કરી લીધી હતી. આ વાતની જાણ થતાં યુવતી તેના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવકે યુવતી જોડે ઝઘડો કર્યો હતો, જેના કારણે મામલો કાપોદ્રા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. ફરિયાદ નોંધાતા અમર પોતાના ઘરેથી ભાગી ગયો અને પોલીસે અમરને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.